તમે પહેલા મોટું પતલુંનો ડેમો વિડીયો જોઈ લો। હેલો દોસ્તો, આજે અમે આવ્યા છીએ હિંમતનગર। તમે કોમેન્ટમાં તમારા ગામનું નામ લખો, અમે બંને કાલે તમારા ગામમાં પણ આવશું। તમે જે આ મોટું પતલુંનો વિડીયો જોયો એ વિડીયો મેં એઆઈની મદદથી બનાવ્યો છે અને આવા વિડીયો છે તે ઇન્સ્ટાગ્રામની અંદર હાલમાં બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે। તમારે પણ આવા વિડીયો બનાવતા શીખવું હોય તો આજના વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી આપવાનો છું, એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો ધ્યાનથી જોજો, બરોબર? અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો હું તમને શીખડાવું કે આ ટાઈપના વિડીયો કેવી રીતે બની શકે, બરોબર? સૌથી પહેલાં તમારા ફોનની અંદર અહીંયા પિન્ટરેસ્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। તમારી પાસે પિન્ટરેસ્ટ એપ્લિકેશન ના હોય તો આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં એકદમ ફ્રી મળી જશે, બરોબર? ત્યાંથી તમારે એને ઇન્સ્ટોલ કરી લેવાની છે। ઇન્સ્ટોલ થઈ જાય પછી એને તમારે ઓપન કરી અને તમારે અહીંયા સાઈડમાં સર્ચવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। એટલું થઈ જાય પછી તમારે અહીંયા ઉપર સર્ચવાળા ઓપ્શન પર ક્લિક કરી અને તમારે અહીંયા મોટું પતલું સર્ચ કરી દેવાનું છે, બરોબર? આ રીતે તમારે મોટું પતલું અહીંયા સર્ચ કરી દેવાનું છે। હવે તમને અહીંયા મોટું પતલુંના ઘણા બધા ફોટો જોવા મળી જશે, બરોબર? તમને અહીંયાથી જે કોઈ પણ ફોટો સારો લાગે તે ફોટા ઉપર તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર? તો આપણે અહીંયા આ ફોટોને ડાઉનલોડ કરવાના છીએ તો એને આપણે અહીંયા ઓપન કરી લીધો છે, બરોબર? એટલું થઈ જાય એટલે તમે અહીંયા ઉપરલી સાઈડ આવશો એટલે તમને અહીંયા એક 3 ડોટ વાળો ઓપ્શન તમને જોવા મળતો હશે, બરોબર? ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર? એટલું થઈ જાય એટલે તમને અહીંયા નીચે ડાઉનલોડ વાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં ક્લિક કરી અને આ ફોટાની તમારે ગેલેરીના અંદર સેવ કરી લેવાનું છે, બરોબર? એટલું થઈ જાય એટલે પછી તમારે અહીંયાથી બેક આવી જવાનું છે, બરોબર? હવે તમારા ફોનની અંદર અહીંયા ChatGPTને ઓપન કરી લેવાનું છે। તમારી પાસે પણ ChatGPT ના હોય તો તમને પણ આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં એકદમ ફ્રી મળી જશે, ત્યાંથી તમારે એને ઇન્સ્ટોલ કરી લેવાનું છે। ChatGPT એપ ઓપન થઈ જાય એટલે તમને આ ટાઈપનું એક પેજ જોવા મળશે। હવે તમારે અહીંયા નીચે એક પ્લસવાળું ઓપ્શન દેખાતું હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। એટલું થઈ જાય પછી તમારે અહીંયાથી ફોટોવાળો ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનું છે। હવે તમે પિન્ટરેસ્ટ એપ્લિકેશનથી જે કોઈ મોટું પતલુંનો ફોટો ડાઉનલોડ કરી લાયા હોય તે ફોટો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે। તો આપણે અહીંયા આ ફોટોને ડાઉનલોડ કરી લાયા છીએ તો આપણે એને સિલેક્ટ કરી લઈએ છીએ, બરોબર? એટલું થઈ જાય પછી તમને અહીંયા ખૂણામાં એક ડનવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। હવે તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આ ફોટો માટે ફ્રોન્ટ આપેલો છે, તે ફ્રોન્ટને તમારે કોપી કરી લાવવાનું છે, બરોબર? કોપી કરી લાવી અને તમારે આ જગ્યા પર પેસ્ટ કરી દેવાનું છે। એટલું થઈ જાય એટલે તમે અહીંયા થોડા ઉપર આવશો એટલે તમને અહીંયા હિંમતનગર લખેલું દેખાતું હશે, બરોબર? ત્યાં તમારે અહીંયાથી હિંમતનગર લખેલું દેખાય ત્યાં તમારે એને હટાવી દેવાનું છે અને પછી તમારા જે ગામનું નામ હોય કે પછી તમારા કોઈ પણ શહેરનું નામ હોય તે તમારે અહીંયા લખી દેવાનું છે, બરોબર? એટલું થઈ જાય પછી તમારે અહીંયા સાઈડમાં એરોવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। હવે તમારે અહીંયા થોડી વાર રાહ જોવાની છે, બરોબર? એટલે આ ChatGPT છે તે તમને થોડી જ વારમાં આવો એક HD ક્વોલિટીમાં ફોટો બનાવીને આપી દેશે, બરોબર? હવે તમારે આ ફોટા ઉપર એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર? એટલું થઈ જાય એટલે તમને અહીંયા સાઈડમાં એક ડાઉનલોડવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં તમારે ડાઉનલોડવાળા ઓપ્શન પર એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર? એટલું કરશો એટલે આ તમારો જે ફોટો છે તે તમારી ગેલેરીના અંદર સેવ થઈ જશે, બરોબર? હવે તમારા ફોનની અંદર અહીંયા YT ક્રિએટ એપને ઓપન કરી લેવાની છે। તમારી પાસે પણ આ એપ ના હોય તો તમને આ એપ્લિકેશન પણ પ્લે સ્ટોરમાં એકદમ ફ્રી મળી જશે, ત્યાંથી તમારે એને ઇન્સ્ટોલ કરી લેવાની છે। ઇન્સ્ટોલ થઈ જાય પછી તમારે એને ઓપન કરી લેવાની છે। ઓપન થઈ જાય એટલે તમને આ ટાઈપનું એક પેજ જોવા મળશે। હવે તમને અહીંયા ત્રીજા નંબર પર વિડીયો જનરેટ લખેલું દેખાતું હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। હવે તમારે અહીંયા નીચે પ્લસવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। એટલું થઈ જાય એટલે તમે ChatGPTથી જે કોઈ મોટું પતલુંનો ફોટો બનાવી લાયા હોય તે ફોટો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે। તો આપણે અહીંયા આ ફોટોને બનાવી લાયા છીએ તો આપણે એને સિલેક્ટ કરી લઈએ છીએ। એટલું થઈ જાય પછી તમારે અહીંયા નીચે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। હવે તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આ વિડીયો માટે પણ ફ્રોન્ટ આપેલો છે, તે ફ્રોન્ટને પણ તમારે કોપી કરી લાવવાનું છે અને પછી તમારે આ જગ્યા પર પેસ્ટ કરી દેવાનું છે। એટલું થઈ જાય એટલે તમને અહીંયા હિંમતનગર લખેલું દેખાતું હશે, ત્યાં તમારા શહેરનું કે તમારા ગામનું જે નામ હોય તે તમારે અહીંયા લખી દેવાનું છે। એટલું થઈ જાય એટલે પછી તમારે અહીંયા નીચે જનરેટવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। હવે તમારે અહીંયા થોડી વાર રાહ જોવાની છે એટલે આ તમારો જે મોટું પતલુંવાળો વિડીયો છે તે બનીને તૈયાર થઈ જશે, બરોબર? તો તમે અહીંયા જોઈ શકો છો આપણો આ જે મોટું પતલુંનો વિડીયો છે તે એકદમ HD ક્વોલિટીમાં બનીને તૈયાર થઈ ગયો છે, બરોબર? હવે આ વિડીયોને તમારી ગેલેરીના અંદર સેવ કરવા માંગતા હોય તો તમારે અહીંયા નીચે યુઝ વિડીયો પર એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર? એટલું થઈ જાય પછી તમને અહીંયા સાઈડમાં એક એરોવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર?
હવે તમે અહીંયા નીચે એક્સપોર્ટવાળા બટન પર ક્લિક કરશો એટલે આ તમારો જે વિડીયો છે તે તમારી ગેલેરીના અંદર સેવ થઈ જશે. તો તમે પણ આ રીતના વિડીયો બનાવી શકો છો, બરાબર. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.